બરાબર. તો તમને છૂટા કરતી વખતે કોઈ નોટિસ આપવામાં આવી હોય કે એવું કંઈ હતું કે મૌખિક જ કહી દેવામાં આવ્યું? નહીં સાહેબ, આમાં લાસ્ટમાં એવો હતો કે એ જ્યારે એમને યોગ્ય લાગે ત્યારે કહેતા હતા કે ગામના લોકો કામ કરી શકે, પછી 2 દિવસ બંધ રાખે, વરે અઠવાડિયું બંધ રાખે, વરે એમને મજા આવે ત્યારે ચાલુ કરી દેતા. લાસ્ટમાં એમને કહી દીધું કે જેની પાસે લાયસન્સ નથી એમને અમે અલાઉડ નહીં કરીએ. જો કે એ પ્રોફેશનલ તરીકાથી 7-7, 5-5, 8-8 વર્ષથી અલગ અલગ વર્ષોથી લોકો કામ કરતા હતા. બધા અલગ, કોઈને 4 વર્ષ થઈ ગયા છે, કોઈને 5 વર્ષ થઈ ગયા છે. જેમ કે હું બરાબર ઓલ છે. ઓવર કચ્છમાં ફરાવું છું, ધોળાવીરા ગામનો રહેવાસી છું, હું પ્રોપર ગામ. હું પોતે અલગ અલગ મારી અચ્છા. પોતાની ડિસ્કવરી છે. ધોળાવીરામાં ખાલી આર્કિયોલોજીકલ સાઇટ ની જોવાનો છે, એ બી અમે ટુરિસ્ટને બતાવીએ છીએ, સમજાવીએ છીએ. બરાબર છે. તો તમે પણ તો હજી આ પ્રશ્ન સાહેબ હા હા જી બોલો. હા, પણ એના ઉપર હજી મતલબ કોઈ મીડિયા અથવા એમને કોઈ બી અમારા ઉપર જે અધિકારી હોય, કોઈ બી આપણે અલગ અલગ જગ્યા ઉપર કચેરીઓમાં કે અલગ અલગ એમનો સરકાર તરફથી જે માન્યતા આવે, કોઈ